લુઈ બ્રેલીના જન્મદિનને લઈ પાટણની બહેરા મૂંગા શાળા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ચિત્ર સ્પર્ધાની હરીફાઈમાં બહેરા મૂંગા શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ ભાગ લેનાર સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા અને બ્રેઇલ લુઈના જીવન પ્રસંગની સમજ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી ઉષાબેન બુચ દ્વારા આપવામાં આવી હતી। સાથે સાથે અમરાઈવાડી મેળવણી મંડળ સંચાલિત શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ પણ બહેરા મૂંગા શાળાની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ધોરણ 9માં ગુજરાતી અને હિન્દી વિષયમાં આવતા અભ્યાસક્રમને લઈને વિવિધ સંસ્થાઓની મુલાકાતને લઈ એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હોવાથી આજરોજ બહેરા મૂંગા શાળાની મુલાકાત લઈ દિવ્યાંગ બાળકોની પરિસ્થિતિ, તેઓનું જીવન અને તેઓને પડતી હાલાકી વિશે વિદ્યાર્થીઓ અવગત થાય અને તેનું જ્ઞાન મેળવી શકે તે માટે સંસ્થાની મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું। હરિઓમ ગૌશાળા, વિશ્વ વિરાસત રાણીની વાવ, નોરતા આશ્રમ સહિતની સંસ્થાઓની મુલાકાત લેવાનું જણાવી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સંસ્થાઓની પરિસ્થિતિ જાણી તેનો તાગ મેળવે અને તેઓને આ જ્ઞાન ભવિષ્યમાં ઉપયોગી બની રહે તે માટે એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। બહેરા મૂંગા શાળા પાટણ મુકામે બ્રેલ લિપિના સ્થાપક જેમને શોધ કરી બ્રેલ લિપિ અને એવા દિવસે આપણે અહીંયા આ દિવ્યાંગોની સાથે આપણે પધાર્યા છીએ। બહુ આનંદ છે, બહુ ઉત્સાહ છે। અમે પાટણથી અમરાઈવાડી કેળવણી મંડળ સંચાલિત ગીતા વિદ્યાલયમાંથી ધોરણ 9ના વિદ્યાર્થીઓને લઈને અમે અહીંયા મુલાકાતે આવ્યા છીએ। અમારા ગુજરાતી અને હિન્દીના અભ્યાસક્રમની અંદર દરેક પ્રકરણની નીચે આવે છે કે શિક્ષકની પ્રવૃત્તિ શું, પાઠ પૂરો થાય પછી શિક્ષકની પ્રવૃત્તિ શું, તો એમાં જુદી જુદી પ્રવૃત્તિઓ બતાવી હોય કે ભાઈ અનાથાશ્રમની મુલાકાત લેવી, વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી, કોઈ ખેડૂતના ફાર્મની મુલાકાત લેવી, કોઈ જિલ્લા અદાલત કોર્ટની મુલાકાત લેવી, આવા બધી જુદી જુદી સંસ્થાઓની મુલાકાત માટેના શિક્ષકની ભૂમિકા બતાવેલી હોય છે। એટલે વર્ષની શરૂઆતથી જ નક્કી કર્યું કે નવમના વિદ્યાર્થીઓને મારે આવી બધી સંસ્થાઓની મુલાકાતે લઈ જવા, જેથી કરીને વિદ્યાર્થીઓ આ બધી પરિસ્થિતિનો તાગ જાણે, પરિસ્થિતિ સમજે અને ભવિષ્યમાં એ જીવનમાં એમને કંઈ કામ લાગે, એમને જ્ઞાન મળે એ ઉદ્દેશથી આવી સંસ્થાઓની મુલાકાત કરેલી છે। સવારે અમે ઊંઝાની અંદર સ્વામી સચ્ચિદાનંદ સંચાલિત આશ્રમ વૃદ્ધાશ્રમની અંદર અમે કંઈ જઈને આવ્યા, ત્યાં વૃદ્ધોની મુલાકાત લીધી। હવે અમે તમારી સંસ્થામાં અહીંયા દિવ્યાંગ બાળકોની વચ્ચે આવ્યા છીએ। દિવ્યાંગ બાળકોની પરિસ્થિતિ, એમનું જીવન આ બધું જાણવા